ભારતી કોઈ છે જ નહીં. તું ગુજરાતી, હું ગુજરાતી ભાણે જ છું. એ કોણ? હું ન ઓળખું. છે કાજલ નો નંબર છે તાર પાસે? કોના? કાજલ નો. કાજલ ના? તાર બેન ને? એના નંબર એનો મોબાઈલ હમણાં મેં દઈ દીધો એને ઘરવાળા ને. કાં એમ પકડી ગયો ને, સ્પીકર માં વાંધો આવ્યો ને એટલે એને દઈ જા હમણાં. એવું હે? હા, નંબર તો હતા આમ નીકળી ગયા ને બીજું કાંઈ કર્યું ને એટલે. છે શું કરસ? બેઠો. કારખાને નથી જતો? રજા હે હમણાં. એક બુધવાર છે એટલે. છે નીલેશ આવ્યો તો? હા. કેદી? ઈ તો આવ્યા હતા હકાઈ દીધી પછી નથી આવ્યા. છે સારું લેતી થઈ ગયું એમ ને? અમને તેડાવ્યા નહીં ને? કોને? નીલેશ. હું હજી ઓળખતો નહીં તમને આમાં હરખો. નીલેશ રહ્યો ને? કોણ? નીલેશ તાર ભાઈ બેન ની હગાઈ કરી ને? હા. એની વહુ બોલું. એની વહુ? પેલી વહુ બોલું. હા. અને એની છોકરી મારી પાસે છે. કોની? નીલાની. નીલિયાની વહુ બોલું, પેલી વહુ. અને એની છોકરી મારી પાસે છે. તમે જ્યાં કર્યું હોય ત્યાં તમને કઈ ખબર હોય કે ન હોય, નીલેશ નો ફોન આવ્યો તો એને કહીજે ભારતી નો તારી પેલી વહુ નો ફોન આવ્યો હતો અને વાત કરી હે, અને તને જો ભાઈ વિશ્વાસ ન આવતો હોય તો અમારા બેન નું રેકોર્ડર તને મોકલું, તો તારા વોટ્સઅપ નંબર હોય તો મને દે. મારા આ નંબર માં વોટ્સઅપ નંબર ચાલુ નથી. તો બીજા નંબર માં ચાલુ, પણ એ નંબર મોબાઈલ ઘરે પડ્યો. અરે ભાઈ તે જ્યાં હગાઈ કરી ને ભાઈ, એ હાઉસ સેલી ક્વોલિટી નો માણસ, ભલે તને મારી પર વિશ્વાસ આવે ન આવે, મેં તને મારો ભાઈ બનાવ્યો, હું તારી બેન તરીકે જ છું, અને હું કોઈની છોકરીની જિંદગી બગાડવા નથી માંગતી. હું મારા છોકરાનો હમ ખાઈને કહું છું કે ત્યાં કર્યા જેવું નથી, બરોબર? બસ તો તમારી મરજી છે, હું તમને કઈ કહી ન શકું. કેમ કે જેને મારી હારે કર્યું છે ને એ જિંદગીમાં આવો ગમે હોય હરામી છોકરો હોય ને એ ભાઈ આવું ન કરે. તને જેની ખબર નથી, કાકા દીકરા જે જયંતિ નામ છે ને, જયંતિ, બે અમારા ગામની કોઈ બેનું દીકરીઓ વહુ ને છોકરી કોઈને પણ મૂક્યું નથી ભાઈ. જ્યાં સુધી આંખ પોગતો હતો ને ત્યાં સુધી પોગાડેલો માણસ છે. અને મારી અને એની છોકરી જો મારી પાસે છે, નીલિયાની છોકરી. મારી એને લગ્ન કર્યા, મંગળસૂત્ર પહેરાયું, વહુ બનાવી, 4 વર્ષ સુધી મને વહુ બનાવી. કેટલા વર્ષ? અને વહુ ની જેમ રાખીએ તે મારા પાસે છોકરી પોતે છે. તને મારી પર વિશ્વાસ આવે તો ભલે, અને ન આવે તો ભલે. હું મારો ભાઈ તને માનું છું. તારી બેન રહી મારી જ બેન છે, હું કોઈનું તોડાવે નથી માંગતી, કોઈની જિંદગી બગાડવા નથી માંગતી. જે મારી જિંદગીમાં મારી એને થયું છે, મારી જિંદગી બગડી છે ને, એટલે ભાઈ મેં તને ફોન કર્યો છે. પછી તારી મરજી, તારા પપ્પાની તારી બેન ની મરજી. તારી બેન કદાચ અહીંયા આવશે ને તો સુખી થી નહીં રહે, કેમ કે આ દારૂડિયો એવો છે અને રાંડોડિયો એટલો છે. જો તારું તું કોક દી મને યાદ કરી, જેથી તારી બેન ને મારશે ને દારૂ પીને, તેથી તું મને યાદ કરજે કે મારી બેન તો ભારતી નો ફોન આવ્યો તો એનું કઈ ખોટું નથી. જે એની પેલી એની ભાભી રહી ને, પેલી ભાભી દક્ષા વીરની બહુ, એને આવડો હરામી હાખે નથી લેવા દેતો, એ બે માણસ ભરવા નથી દેતો. એ વ્યક્તિ કેવો હોય તું વિચાર કરી લેજે. ભલે હું તારા કાન ભરવા મેં ફોન નથી કર્યું, મારા કસમ ખાઈ એવું તો ન હોય ભાઈ. તું મારો ભાઈ, હું તને કીધું હું એક ગુજરાતી ની જ ભાઈ છું. હું મારા છોકરાઓના હમ ખાઈને કઉ છું, મારી જિંદગી એને હાવ બગાડી નાખી. કેમ કે મારા ઘરવાળા ને ફોન કરીને કહી દીધું હતું કે જે તારી વહુ રહી ને મારા ઘરમાં હું બેહારવાનો છું, બરોબર? પણ અમારા માથાકૂટ ને કેસ કબાડા છે ને એટલે હવે અમારું ઓલું થઈ ગયું. પણ મારી પાસે એની છોકરી છે, એની છોકરી તો હું ભાઈ નો હાસું દેખાય મારું. હું કઈ કોક ની છોકરી થોડી હાસું, ભલે મારે જેમ મારે મારા પાયડા પેલા નતું પડતું, બરોબર? અને હું એના ભાડાના મકાન માં રહેતી, તેના કાકાના ભાડાના મકાન, એના કાકા એના નીલે બે થી મારો ફાયદો ઉઠાવ્યો. બોલ તું વિચાર કર, અત્યારે એની છોકરી મારી પાસે છે, નીલિયાની. હું એની ઘરે જઈને છોકરી મૂકી આવી, પણ મારી છોકરીને અત્યારે બીમારી હતી, માંદી છે, એટલે હું પાછી લઈ આવી હું. અને અત્યારે એને 4 દિવસ મેં દાખલ કરી હતી દવાખાને, ને ઓલો તાવ થઈ ગયો તો ઝેરી તાવ, એટલે મેં 4 મહિના દવાખાનામાં અત્યારે લઈને આવું છું. અને મને ખબર પડી કે હગાઈ કાંઈ આવી હતી ને કાલે કે બ્રહ્મદી, મને ખબર પડી કે હગાઈ ગઈ. એટલે અમને ખબર નથી, અમને એને હગાઈ પાયું. જો ઘરમાં જો એવું કરતો હોય ને ભાભી ને ઉઠી, તો એ બીજા કોની હારે નો કર, તું મને કે કોણ એવું હરામી હોય કે ભાભી ઘરમાં ઉઠીને જો ભાઈ ના ઘરમાં આવું કરતો હોય ને બીજી છોકરીઓ હારે આવું કરતો હોય, તો એ માણસ કેવો? ભલે પ્રેમ બધા કરતા, હું નથી કેતી પ્રેમ કરતા હોય, પ્રેમ કરવાની રીતે પણ જિંદગી બગાડાતી નથી ભાઈ. હે
અત્યારે તું વાતમાં મારો 10 પીવાનો વારો આવ્યો. બોલ અત્યારે મારો ભાઈડો મારો નથી, મને એમ જ કહી દીધું જેનો ફોન આવ્યો ને તું એને ઘરમાં બેસી જા, બરોબર, મારા એટલી નથી જોતી કાંઈ નથી જોતી, એટલે મેં તારો નંબર ગોઈતો કે જેને મારી જિંદગી બગાડી હવે હું એને હાઈકે નહીં લેવા દઉં તમ તારે. ભલે તને ભાઈ મારા ઉપર વિશ્વાસ આવે તો મારા છોકરાને હમ ખાઈને એવું ન હોય કાંઈ. મારા છોકરાને જોજે હું દવાખાને લઈને આવું હું એના હમ ખાઈને કહું છું, બરોબર. હું કઈ મારા છોકરાને મારવા તો ઈચ્છતી નથી, પણ એની છોકરી મારી પાસે છે ને એટલે ભાઈ હું તને કહું છું, ભલે તને જે લાગે એ તું કાજલ ને વાત કરજે, કાંક મને કાજલ વાત કરાવજે, અને કદાચ તું વોટ્સઅપ જે વાપરતો હોય ને એનો નંબર મને દેજો, મારું નિર્યાન રેકોર્ડર બતાવું, અને જે કાકા એ અને જે ગામમાં જેટલી છોકરીઓ છે ને એ બધાના નામ હું તને સંભળાવીશ. બસ આખું રેકોર્ડર છે મારી પાસે, તને તાર જોતું હોય તો તને મોકલાવ. જો તને મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય ને, વિશ્વાસ તો હોય ને, હું કીધું ને બોલ, મને એમ થતું જે મારી જિંદગી બગડી ને હવે હું કોઈ છોકરીની જિંદગી, એક તો દારૂડિયો એવડો હે, હું એની બાયડી નથી છતાં મને મારી એવી રીતે કર્યું હે. હું ભલે હું મકાનમાં રહેતી તેને મારો ફાયદો ઉઠાવી લીધો, કાકા દીકરા બે થઈ, બરોબર, પણ અત્યારે મારી પાસે છોકરી હે એ તો હું કઈ હાસવા નથી, કેમ કે મારા ઘરવાળાએ મને રજા દઈ દીધી છે, એટલે હું એને ગમે તે દી મારી છોકરીને ઘરે મૂકી આવીશ. ભલે તને વિશ્વાસ ભાઈ આવે તો ભલે, નો આવે તો ભલે, હું તને નથી કઈ કહેતી, તું મારો ભાઈ જ છું, હું નથી, તું તારી જેવડી હું કેવડી મને નથી ખબર, પણ હું મારી 30 વર્ષ ઉંમર છે, હું તને મારો ભાઈ સમાન રાખું છું, બસ. અને તારી બેન એની મારી બેન જ છે, તો હું એની જિંદગી બગાડવા નથી માંગતી, પણ તમે કઈ સારું ઠેકાણું ગોતીને એને કરો, આવા માણસ કરો તમે અફસોસ કરશો ને પછતાવો, તારે વિચાર કરવો હોય તો તમે કરી લે, અને તારે રેકોર્ડર જોવું હોય ને સાંભળવું હોય, મારી પર વિશ્વાસ ન હોય તો હું તારા ફોનમાં મોકલું, તું મને તારા વોટ્સઅપ નંબર દે, બસ. તો ઉભા રહ્યો એને બોલું, નંબર ગોતું પેલા, ચાલુ રાખજો હવે. ઉભો એક બોલજે, મને એમ છે ને ઉભો બોલ પેન ગોતી લો, બસ. અને પછી તું મને જવાબ બી પાછો દઈજો ભાઈ, તારી જે ઈચ્છા હોય મને, હું તને તમ ખોટું નહીં લગાડું, તમ મારી માટે તો જે થઈ ગયું એ થવાનું હતું, એને કાકા દીકરા મારી જિંદગી બગાડ નાખી, બરોબર. મને હે ને હવે કોઈ છોકરીની જિંદગી ન બગાડે એવું ઈચ્છું હું. અને જે મારી આરે જે કઈ થયું છે ને કોઈ આરે ન થવું જોઈએ, બોલ. હાલો વોટ્સઅપ નંબર દો. હા બોલ. લખો. હા બોલ, એક અક્ષર બોલજો. 9 5 બોલ. 10 2 5 90 0 પછી 4 લેવા 4 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા, બોલ. થઈ ગયા. હા, તારી ઉંમર કેવડી ભાઈ? મારી ઉંમર છે 18 વર્ષ. તો તું હવે નાની ઉંમરમાં તો તારું તો કોઈ ઘરમાં નું માને ને તો ને માને જ ને, મારું જ હાલત એવું છે. તમે કેટલા ભાઈ હો? એક લોકો કે તાર બેન આવે તાર બાપુ આવે વાત કરો, કદાચ તમને વિશ્વાસ આવે તો એમ તમારે હું કહું સારું ઠેકાણ ગોતો, ભલે તમે ત્યાં દીકરી અમારા ટેમ્પાન બમ્પા જોઈને તમે દીધી છે ને એ ભાઈ હમણાં વેચાઈ નાખવાના, કેમ કે અત્યારે સીઝન આવે ને તો સુધી 1-2 વાર હાલશે, બાકી પહેલા જ હમણાં ગળા ગોતીને જોવા આવ્યા હતા, તારી બેન અહીંયા આવીને એટલે બધું વેચાઈ જવાનું છે. હા, જમીન નું કેટલું કીધું તમને એને? તમારા પપ્પાને ખબર હોય, હું તો હતો ને, હું તો અંજાર હતો, હમણાં આવ્યો એવું છે. એને જમીન 3 વીઘા કેટલી? 3 વીઘા જમીન જાજી નથી. હું એની હકીકત ભાભી છું, તમતાર ઉપાધિ કેરમાં તમતાર કોઈ તને કે ને મારું નામ 2 તરફથી દઈ દેજો તમતારે. શું નામ તમારું? ભારતી. ભારતી. મારો નંબર દઈ દે તમતારે, મારો નંબર મારું રેકોર્ડર મીડિયામાં મોકલાઈ દે, એમ કે આ જો તારું રેકોર્ડર ને હું તો ધંધા કર્યા હે, કોકની છોકરીની કોકની બાયડીની જિંદગી બગાડવા, બરોબર. એની બેન નથી, કોક એની બેન હારે એવું કર્યું હોય તો હે એ વાત એની બેન ને કોકે પ્રેગ્નેટ કરીને મૂકી દીધી હોય તો હું હખણારીએ અરે ઈ કાકો જયંતિ નામનો કાકો રહ્યો ને એ બી ભેગા બે એક જ ગાયની ગાય છે, કેટલી બેનું દીકરીઓ આવી રીતે આમ કર્યું છે, અને દારૂ એવડો પીએ. તને વિશ્વાસ ન આવતો ને તો કાંઈ નહીં, તારી બેન પૈણી ના આવે દારૂ પીને ન મારે ને તેથી મને આ પાર્ટી યાદ કરજે કે પાર્ટી બેન કહેતી હતી સાચું કહેતી હતી ખોટું કહેતી હતી.
મને એ યાદ કરજે પછી તું તને મારો નંબર મેં તઈ તે હાટું તારા મને હું કોઈને દીધી નથી કેમ કે હું હાથી છું મારી પાસે જે મારું સબૂત એનો મારી પાસે આ એની છોકરી એની માને મેં કીધું તું એની મા પાસે મેં રેકોર્ડર મોકલાઈ દીધું કે તાર છોકરા મારે આવી રીતે આમ કરીને બાથી મેળો ગયો હે અને હવે હું કીધું બાંધવાની હું બરોબર અને હું છોકરી ગમે તેથી મૂકી જાય તમ તો તું તારી છોકરીને સંભાળજે હું વહી જઈશ ગમે ત્યાં કીધું બરોબર છે હું કઈ થોડી કોકની છોકરી હાસું હું આ છોકરી જોઈને મારે રહું માર કરવાને તો ફોન કરીને એમ કહી દીધું તારી બેન મારા ઘરમાં બેહારી બરોબર જેથી તારી બેન નું નતું થયું ને 5 દી પહેલા જ ફોન કર્યો તો જેથી નક્કી નતું થયું ને તેથી 5 દી પહેલા મારા ઘરવાળે મને કાઢી નાખી હતી હું હરી પર થોડાક દી રોકાવા વહી ગઈ હતી ત્યાંથી સમાધાન કરીને પાછો મારો ઘરવાળો તે મારો ઘરવાળો મારે નથી બોલતો બોલ એવું હા અત્યારે મારો ઘરવાળો મને બેહા બોલાવતો નથી લે હું બધી પડી હોઉં બોલો મારે શું કહું મારી જિંદગી બધી રીતે એને બગાડી જ નાખી બોલ તો એવા માવતર ને એવા છોકરાને તું તારી બેન દઈ કે તને સારો છોકરો નહીં જાય તારી બેન ને તારી બેન માં કોઈ ખોટ છે ઈ મને ક્યાંય કોઈ ખોટ ગમે એવું સંસ્કારી માણસ હોય ને મને એટલી ખબર પડે કે આવા વ્યક્તિની આવી દિશ કરવા વાળો વ્યક્તિ હોય ને એને કોઈ કરવા ન્યાય છે કેવી રીતે છે એટલામાં કોઈ એને કોઈ દેવા જ રાજી નતું વાત માનો બધા એને ઓળખે અમારા ગામમાં એને બધા ઓળખે તું ગમે એને પૂછી જોઈશ ને ભલે એ તો તમારે થયું કોઈ સડતી ડેરી પાણો ન મારે ને એટલે તમને કોઈ ન કે કોઈ ખરાબ ઈશ્વર ન માંગતા તો મેં તો તને એમ વાત કરી કેમ કે મારી જિંદગી બગાડી છે ને બીજા કોઈની હું બગાડવા નહીં દઉં હું કોઈની જિંદગી નહીં બગાડ ભલે દારૂ પીવે ગમે એ મારતો હોય ખારો હોય ગમે હોય એને ઘરમાં બરોબર આપણે નહીં અને મેં જે સહન કર્યું જે મારી હારે થયું છે ને એ તો હું લોઢે લાકડે બધું એની પાસેથી વસૂલ કરીશ કેમ કે મારી પાસેની છોકરી હું કદાચ કેસ કરું ને તો એને છોકરી સંભાળવી પડે કાંક મને સંભાળવી પડે કેમ કે એની છોકરી મારી પાસે છે બોલ કેસ કરું લાગુ પડે કે ન પડે મને કે એને આવી રીતે નાજાયજ સંબંધ હતા અને આ છોકરી એની પાસે છે બરોબર કાકા દીકરે બે આવી રીતે આમ કર્યું છે ને ભાડાના મકાનમાં રહેતી હતી તો એ બોલે એની ઉપર કેસ લાગુ પડે કે ન પડે છોકરી હાવ તમારી છે કે બીજાની છોકરી એની જ છે મારા ઘરવાળાની નથી એને જ મને બહુ બનાવી હતી મેં તને કીધું ખરા મારા ઘરવાળાને અમારે નતું ભરતું મને એકવાર કાઢી નાખી હતી બરોબર અને ભાડાના મકાનમાં રહેતી હતી તો એ નીલેશ મને પ્રેમનું નાટક કરીને મારે ચાલુ થઈ ગયું કાકાના મકાનમાં રહેતી હતી ને તો કાકો દીકરો બે પેલા એનો કાકો ફાયદો ઉઠાવી ગયો મારી પાસે બધે રિપોર્ટ ને લખેલું વતન પડ્યું છે કેસ ને લખાવેલો પડ્યો હોય ઘરમાં પણ મોટાના હિસાબે મેં નથી દીધો બધા ના પાડી એટલે લખેલા વતન પડ્યો કા જો તે કાગળિયાના તને કોપી કરીને મોકલાવ હોય કે શું થયું તું કેવી રીતે થયું તું ને બધું હા મોકલાઈ જો મોકલાવું તને રેકોર્ડર મોકલાવ વોટ્સઅપ માં તને બધું નંબર પછી તું મને ફોન હોતે કરી અને તને રેકોર્ડર મોકલાવ ની રેકોર્ડર પાસે નીલિયા ફોન નંબર માં મોકલાજે મારો નંબર તને બ્લોક કરી નાખ્યો હે અને તારો નંબર માંથી મોકલાજે કે આ તારા ધંધા જે કારા કામ કરેલા હે ને બધી છોકરીઓ એને આ બધી ના નામ છે અને તું જે કરસ ની આ બધું એમ આવ્યું છે એ છોકરી તારે સંભાળવી જો હે ગમે તે દી એને કીધું જ છે કહી દેજે હા